હાલો તો ઘઉં અત્યારે નીકળી ગયા, આપણે અત્યારે થઈ ગયા હવે નવરા. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? તો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. તો આજના વ્લોગમાં આપણે એવું છે કે અત્યારે આપણે 8 વાગ્યા તો કામે આવી ગયા. તમે આ જોઈ શકો છો, અત્યારે આપણે એક ખાટલી અત્યારે ભરી છે અને 4 ખાટલીમાં આડી દોરી અત્યારે કમ્પ્લીટ કરી છે. તો આપણે જવાનું અત્યારે વાડી બાજુ એટલે કે ભાઈનો ફોન આવ્યો કે હવે હલર આવે એમ છે તો ઘઉં કાઢવાના છે ને, તો આવ્યો નીકળે આપણે જે હાથ બતાવી જે કામ થાય. જોકે આની પહેલાં થોડાક ઘઉં હતા એ તો કટરમાં કાઢી નાખ્યા હતા. હવે બીજા રહ્યા આડા પડી ગયા હતા, તેમાં કટર હાલે એમ હતું નહીં, એટલે વાઢીને પૂરા વારીને કમ્પ્લીટ કર્યા. એટલે આપણે દેશી હલરમાં એમાં કાઢવાનું છે. તો આવ્યો આપણે જે પૂરા એમાં અંબાવવાના છે, તો એ ત્યાં આપણે જઈને તમને થોડોક વિડીયો બતાવી દઈએ કે આપણે થોડુંક આ કામ કરી લીધું એમાં 1મી તારીખમાં. આ નવીન પેટર્ન આવી છે આપણી ખાટલીમાં. હવે જ્યારે હલરમાંથી ઘઉં કાઢીને આવે ત્યાર પછી આપણે આ ખાટલી ભરવાની છે પચરંગી કલરમાં. જોઈએ ચાલો હવે મળીએ આપણે વાડીએ જઈને. ત્યાં તો આપણે તમને વિડીયોમાં બતાવી દઈએ કે આપણે આ કામ ઘઉંનું આપણે હલર ચાલુ હોય એ બધું આપણે તમને વિડીયોમાં બતાવી દઈએ. ચાલો હવે આગળ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે વાડી આવી ગયા. આમાં આપણે કહેતા હતા કે કટરથી ઘઉં કાઢી નાખ્યા હી, અને આ આપણે જાહેર વાવેલી છે લીલી ઢોર માટે. આપણે હલર આવી ગયો વાડીએ, જોઈ લો તૈયારી કરે. હવે આપણે આમાં પૂરા આંબાવાના છે ઘઉંના. તમને એમ થતું છે હું આ વાડી આવ્યો હોય ઘઉંનો ખાવા, પણ હકીકતમાં સમજો ને તો અમારે ઘઉંનો જ ખાવો હોય. આખા વર્ષના ઘઉં કોટલામાં ભરીને રાખવા પડશે તો જ આપણે ઘઉં ખાઈ શકીએ ને. ભાભી ની અત્યારે પૂરા દે. ભાઈ ને પપ્પા બે ઘઉંના પૂરા ઓરે હલરમાં.
પહોંચવાની તૈયારીમાં હે 30-40 પૂરા બાકી છે હવે પાછા પાણી પીવા આવી ગયા. એક પગે પછી કેટલું થાય થકાઈ જાય ને. પવન હે તો હાયર મમ્મી હોય તો આવડા ઘઉંના જેવા તગારા ભરાય છે હાયર વાવી લે જાય. આપણાથી થાય એટલું તો આપણે કામ કરી લેવાનું હો. ભાઈ ક્યારનો આમ જોવે કે જો ઓલો પાછો કે વિડીયામાં માંડ્યો મચવા. બધાય પૂરા અત્યારે લગી મેચ દીધા હે આમાં અંબાઈ જવાનું. મમ્મી એમ કે મારો વિડીયો ઉતારજો. 2 વાગી ગયા હે. હાલરમાં અત્યારે એક ઓલો કિલો અંદર બેવડો વરી ગયો હોય તો હરખો ઓરે નથી આવતો, ધીમું હાલે. નકર અત્યારે ક્યારનું પતી ગયું હોય તો અડધી કલાક મોડું થયું. ધીમું હાલે. અને પાછા સવારે ભેગા કર્યા હતા તે છારવાળા હતા એટલે પૂરા હોત નહીં હે ને ભેજવાળા પડે. નકર હમણાં તડકાના એકદમ ઉકાઈ ગયેલા હોય તો વાંધો ન આવે. હાલો તો ઘઉં અત્યારે નીકળી ગયા. આપણે અત્યારે થઈ ગયા હવે નવરા. જોઈ લ્યો હાફ કરી નાખ્યો ઢગલો સાફ. નીકળી ગયા ને હવે શાંતિ. એમ કહું ઘઉં નીકળી ગયા ને હવે તમારે. આમાં આપણે પેલા કટરના ઘઉં કાઢીને ખાઈ અને આ 3 ક્યારા લસણના કર્યા હતા. લસણ હુકવણીનું આની ભેગું કરી વાર્યું હોય. ના જા ચાયની ઓલી બાજુ 3 ક્યારા હજી ડુંગળીના હે એ પાકવા આવી ગઈ છે એને ઉપાડવાની છે. બાકી હવે અત્યારે હવે ખેતીની સિઝન પૂરી, હવે બધું ખેડ કમ્પ્લીટ કરવાની છે. તો હાલો હવે આજના વિડીયોમાં આપણે આટલું જ. તો ચાલો હવે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો આપણા પાસે હવે આવી ગયા જમીન કામે લાગી જાય. હવે જો ખાટલી અધૂરી રાખીને ગયા હતા એ કમ્પ્લીટ પૂરી કરવાની છે. આ 6 ભરવાની છે, 3 ભરાણી છે, આ 2 ભરી જ્યાંના પછીને જ્યાં કમ્પ્લીટ હજી પૂરી કરવાની છે. હજી માં ખેરે પ્રેમ જો માં પડી એ હજી ભરવાની. આપણે ટોટલ આવીને હજી 6 ખાટલી ભરવાની બાકી છે. જાય ઘર બાજુ નથી નાયા કે કાંઈ નહીં. કીધું પહેલાં કામ કમ્પ્લીટ કરી પછી નિરાઈને નાહી લઈ. આજના વ્લોગમાં આપણે આટલું જ છે. ત્યાં સુધી બન્યા રહેજો મારી ચેનલમાં. અને આ જે પણ નવા લોકો કોઈ પણ જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જે પણ આપણા પહેલેથી સબસ્ક્રાઈબ લોકો છે એ લાઈક કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહેજો મારી ચેનલમાં. ચાલો બાય બાય મિત્રો.